હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટો આવે છે, ફોન મેસેજ પણ આવે છે કે બેન અમારે કાલે કમ્પ્યુટરનું પેપર છે, તો પ્લીઝ કમ્પ્યુટરને લગતા આઈએમપી ક્વેશ્ચન આપો. તો વિદ્યાર્થીઓ, ટાઈમનો બહુ અભાવ છે. હું એકલી છું, કેટલી મહેનત કરું, પણ છતાં પણ તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અને તમે મારા રેગ્યુલર વિદ્યાર્થીઓ છો, આપણી ચેનલમાં રેગ્યુલર ભણો છો, એટલા માટે તમારી વાતને ધ્યાનમાં રાખીને હું આઈએમપી વિડીયો બનાવું છું. તમે આટલા પ્રશ્નો પહેલાં કરી લેજો અને પછી તમે બીજી તૈયારી કરવી હોય તો તમે કરી દેજો, બરાબર. કાલનું તમારું પેપર છે સ્પેશિયલ ફોર યુ. તમારા માટે આ મહેનત કરું છું, દિલથી મહેનત કરું છું, એટલે પ્લીઝ થોડી કદર કરજો. મારી ચેનલની અંદર થોડી સબસ્ક્રાઈબ કરી ચેનલને અને તમારા મિત્રો સુધી શેર કરવા તમને નમ્ર વિનંતી છે. મેં મારી ફરજ પૂરી કરી છે આ વિડીયો બનાવીને, તો તમે તમારી ફરજ પૂરી કરી દેજો, રાઈટ. ચાલો શરૂઆત કરવી છે. તો કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે ભણવાના છીએ, જોવાના છીએ. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, CSS રૂલના મુખ્ય વિભાગ કેટલા છે? તો CSSના મુખ્ય વિભાગો કેટલા છે? તો કે 2 વિભાગો છે, જે તમને સારી રીતે આવડતું છે, રાઈટ. ચલો, પ્રશ્ન નંબર 2 છે, ભારતમાં કયા કારણોસર હાલમાં ઈ-કોમર્સનો અભૂતપૂર્વ ગતિથી વિકાસ થઈ રહ્યો છે? શું કીધું છે? ભારતમાં કયા કારણોસર હાલમાં ઈ-કોમર્સનો અભૂતપૂર્વ ગતિથી વિકાસ થઈ રહ્યો છે? તો ભારતની અંદર શેના લીધે ઈ-કોમર્સનો વિકાસ થઈ રહ્યો છે? તો નવા પ્રવેશોની વિપુલ સંખ્યા અને નવા પ્રવેશોની તક, તો A અને B આ બંનેના લીધે વિકાસ થઈ રહ્યો છે. ચાલો ત્યાંથી આગળ જઈએ. તો પ્રશ્ન નંબર 3 છે, ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે અને તેની સ્પષ્ટતા માટે નીચેના માંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? ફોર્મ સબમિટ કરવું હોય અને ફોર્મ સબમિટ કરતી વખતે જે વિગતો હોય એ કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા કરવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે? તો એક્શનનો ઉપયોગ થાય છે, રાઈટ. મારે કહી લઈ જાઓ. ચલો, પ્રશ્ન નંબર 4 છે, સ્ટ્રીમના મુખ્ય લાભ કેટલા છે? તો સ્ટ્રીમના મુખ્ય લાભ છે 3. કેટલા છે? 3. ચાલો ત્યાંથી આગળ જઈએ. તો પ્રશ્ન નંબર 5 છે, સોનોગ્રાફી કયા પ્રકારની ફાઇલને અક્ષય માહિતી સાથે બદલે છે? તો સોનોગ્રાફી કયા પ્રકારની ફાઇલને અક્ષય માહિતી સાથે બદલે છે? તો કમ્પ્યુટરમાં રહેલી અને ઉપયોગમાં ન લેવાતી હોય તેવી માહિતીને બદલે છે. કમ્પ્યુટરમાં રહેલી અને ઉપયોગમાં ન લેવાતી હોય તેવી માહિતીને. સમજ્યા? હાલો આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 6 છે, નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે? જો કેટલો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે, ધ્યાનમાં લેજો. કઈ સંસ્થા એવી છે જેને જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે? તો નેટસ્કેપ. શું આવશે? નેટસ્કેપ જે સંસ્થા છે એને જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે. ચાલો ત્યાંથી આગળ જઈએ. તો પ્રશ્ન નંબર 8 છે, લેટેક્સમાં મૂળભૂત રીતે બોડીનું લખાણ કયા પ્રકારે ગોઠવેલ હોય છે? શું કીધું છે? લેટેક્સમાં મૂળભૂત રીતે બોડીનું લખાણ કયા પ્રકારે ગોઠવાયેલ હોય છે? તો જસ્ટિફાઈ. શું છે? જસ્ટિફાઈ. ચલો પછી 8માં કીધું છે કે હાલમાં આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ? તો હાલમાં આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ? તો ઇન્ટરનેટનો, ઇન્ટરનેટ છે, પછી વેબસાઇટ આધારિત પ્રક્રિયાઓના આ 3 છે. ઇન્ટરનેટ, હાલ તો ઇન્ટરનેટ ના હોય એટલે અમને મજો ન પડે. એકચ્યુઅલી ઇન્ટરનેટ ના હોય તો અમારે બેનના વિડીયો કેવી રીતે જોવા? એટલે ફટાફટ અમારે ઇન્ટરનેટ તો કરાવવું જ પડે. અને બેનના વિડીયો નહીં તો અમુક થાય મેસેજ વોટ્સએપ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય, હે ને? આ વાત ઉપર તમારે સરસ મજાનો મજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો, મારે કહી લઈ જાઓ. તો જવાબ આવશે આપેલ તમામ. સમજ્યા? હાલો આગળ જવી. તો HTML ફોર્મની રચના કરવા માટે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? શું કીધું છે? HTML ફોર્મની રચના કરવા માટે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે ફોર્મ. શું આવશે? જવાબ આવશે ફોર્મ, રાઈટ. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. તો પ્રશ્ન નંબર 10 છે, GUIનું પૂરું નામ શું છે? શું કીધું છે? GUIનું પૂરું નામ શું છે? તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. મસ્ત પ્રશ્ન છે, યાદ રહી જાય એવો છે અને પૂછાય. યાદ રાખજો, પૂછાય. GUIનું પૂરું નામ શું થાય? તો G એટલે ગ્રાફિકલ, U એટલે યુઝર અને I એટલે ઇન્ટરફેસ. ચાલો આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 11 છે, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી અગત્યનો ઓબ્જેક્ટ કયો છે? બ્રાઉઝર ઓબ્જેક્ટ છે એ મોડેલમાં સૌથી અગત્યનો ઓબ્જેક્ટ કયો છે? તો ડોક્યુમેન્ટ. કયો છે? ડોક્યુમેન્ટ, રાઈટ. મારે કહી લઈ જાઓ. ચલો, જાવાસ્ક્રિપ્ટમાં કયા કીવર્ડનો ઉપયોગ કરીને ચલની ઘોષણા કરી છે? શું કીધું છે? જાવાસ્ક્રિપ્ટમાં કયા કીવર્ડનો ઉપયોગ કરીને ચલની ઘોષણા કરી છે? તો જવાબ હશે વાર.
तुम पे जिंदगी हम वार देंगे, सोनी मोनी तू भणवानुं कर। हाल हवे काले पेपर छे पाછી। चलो, आधुनिक युगमां कोईपण व्यवसायमां नीचेनामांथी कोण खूब अगत्यनो भाग भजवे छे? शुं कीधुं छे? आधुनिक युगमां कोईपण व्यवसायमांथी नीचेनामांथी कोण खूब अगत्यनो भाग भजवे छे? तो वेबसाइट। अत्यारे आधुनिक जमानो छे, वेबसाइट वगर अमने न हाले हो भाई, वेबसाइट तो जोईए एटले जोईए ज। चलो, पछी कीधुं छे के कम्पोजरमां टेबल प्रोपर्टीज डायलॉग बॉक्समां बॉर्डर अने स्पेसिंग विभागना कया विकल्पनो उपयोग सेल वच्चेनी जग्या निश्चित करवा माटे थाय छे? जोजो, फरी प्रश्न वांचुं छुं। कम्पोजरमां टेबल प्रोपर्टीजमां एना डायलॉग बॉक्समां बॉर्डर्स अने स्पेसिंग विभागना कया विकल्पनो उपयोग सेल वच्चेनी जग्या निश्चित करवा माटे थाय छे? तो आपणो जवाब हशे स्पेसिंग। हवे आने शुं याद राखवुं छे? अहींया स्पेसिंग तो आवे छे ने, बॉर्डर अने स्पेसिंग, तो जवाब आवे स्पेसिंग। याद राखी लो तमारे। चालो, पछी 15मो प्रश्न छे, ई कॉमर्सनी कई प्रतिकृतिमां वेचनार अने खरीदनार बंने व्यवसायी छे? तो ई कॉमर्समां एवुं कहे छे के प्रतिकृति वेचनार अने खरीदनार बंने केवा होय छे? व्यवसायी। तो जवाब हशे B2B। शुं? B2B। बंने केवा छे? व्यवसायी। तो B2B, बंने 2A 2M, एटले B2B। हालो, त्याथी आगळ जईए तो 16मां कीधुं छे के मोबाइल उपकरणों द्वारा पूरी पाडवामां आवती शेर बजारने लगती सेवाने सेना तरीके ओळखवामां आवे छे? शुं कीधुं छे? मोबाइल उपकरणों द्वारा पूरी पाडवामां आवती शेर बजारने लगती सेवाने सेना तरीके ओळखवामां आवे छे? तो जवाब आवशे मोबाइल ब्रोकरेज। शुं आवशे? मोबाइल ब्रोकरेज। राइट, ओके। चालो, त्याथी आगळ जईए तो प्रश्न नंबर 17 छे, SSL प्रोटोकॉलनी रचना कोने करी छे? शुं SS प्रोटोकॉलनी रचना कोने करी छे? तो जवाब आवशे नेटस्केप। शुं? नेटस्केप। हमणे वात करी ने जावा स्क्रिप्टनी कई संस्था हती? ए नेटस्केप हती। अने SSL नी प्रोटोकॉलनी रचना कोने करी छे? तो नेटस्केपे। चालो, त्याथी आगळ वधीए तो 18मां, नीचेनामांथी कयुं कार्ड ग्राहकने खरीदीनी मर्यादामां राखे छे अने तेनी क्षमताथी वधु खरीदी करवानी परवानगी आपतुं नथी? शुं कीधुं छे? नीचेनामांथी कयुं कार्ड एवुं छे जे ग्राहकने खरीदीनी मर्यादामां राखे छे? खरीदवानुं खरीदो खरा पण मर्यादामां, अने तेनी क्षमताथी वधु खरीदी करवानी, एनी क्षमता एटले एनी जेटली केपेसिटी होय, एनी लिमिट होय, एनाथी वधु खरीदी करवानी परवानगी आपतुं नथी। आवुं कयुं कार्ड छे? तो डेबिट कार्ड छे। कयुं कार्ड छे? डेबिट कार्ड। तमे आ बधा कार्ड, क्रेडिट कार्ड ने स्मार्ट कार्ड ने डेबिट कार्ड ने चार्ज कार्ड ने आ बधा अत्यारे तो कार्डे कार्ड, वात ज ना पूछो। बस कार्डमां आपणी जिंदगी कार्ड जेवी थई गई। चलो, ऑब्जेक्ट आधारित पद्धतिमां कई वस्तु केंद्र बिंदु पर होय छे? ऑब्जेक्ट आधारित पद्धतिमां कई वस्तु केंद्र बिंदु पर होय छे? तो जवाब हशे ऑब्जेक्ट। એટલે પ્રશ્ન ऑब्जेक्ट थी पूछे छे ने जवाब ऑब्जेक्ट आवे, नो याद रहे? ऑब्जेक्ट आधारित ने ऑब्जेक्ट। राइट, ओके। चलो, आगळ जईए तो प्रश्न नंबर 20, ऑब्जेक्ट आधारित परिभाषामां नीचेनामांथी कया क्लासनो समावेश हयात क्लासमां थतो नथी? तो सब क्लास। शुं आवशे जवाबमां? सब क्लास। हालो, त्याथी आगळ जईए तो प्रश्न नंबर 21 छे, जावा वर्च्युअल मशीननी यांत्रिक भाषाने शेना तरीके ओळखवामां आवे छे? शुं कीधुं छे? जावा वर्च्युअल मशीननी यांत्रिक भाषाने शेना तरीके ओळखवामां आवे छे? तो जावा बाइट कोड। शेना तरीके? जावा बाइट कोड। जो अहींया जावा करीने बीजा ऑप्शन छे तमे ध्यानमां लेजो, जावा बाइट कोड। चलो, त्याथी आगळ जईए तो 22मां कीधुं छे के जावा प्रोग्राममां मेमरीमां संग्रह करेला डेटानो निर्देश करवा माटे वपरायेला नामने शेना तरीके ओळखवामां आवे छे? तो चल तरीके ओळखवामां आवे छे। चलो, आगळ जईए प्रश्न नंबर 23, वेब पेजनी रूपरेखा तैयार करवा माटे कया विभागनो उपयोग करवामां आवे छे? शुं कीधुं छे? वेब पेजनी रूपरेखा तैयार करवा माटे कया विभागनो उपयोग करवामां आवे छे? तो डिजाइननो। शेनो उपयोग आवशे? डिजाइन। हालो, त्याथी आगळ जईए तो 24मां, कया बटन पर क्लिक करता एडवांस्ड प्रोपर्टी एडिटर्स डायलॉग बॉक्स खुले छे? कया बटन पर तमे क्लिक करो तो एडवांस प्रोपर्टी एडिटर डायलॉग बॉक्स खुलशे? तो एडवांस एडिट पर। शेना पर? एडवांस एडिट पर तमे जो क्लिक करो तो आ एडवांस प्रोपर्टी एडिटर डायलॉग बॉक्स खुली जाए। तो एडवांस है ने, ये एडवांस है, खाली याद रखवानुं छे एडिट। अने अहींया आवे छे के एडिटर, तो लई लो ने, आ एडवांस आगळ आवशे एडवांस ने एडिटरनुं एडिट करी दो, वात थाय पूरी। बेन आवुं अमने करता आवडे तारे ने, आवुं शीखवानुं थोडुं, तो एवुं जरूरी नथी बधुं गोखवानुं जोईए, अमुक थोड़ी ट्रिक बनावीने याद राखो, एम बधुं तो थोडुं याद रही जाए तमने एम। चलो, हवे अहींया शुं कीधुं छे? WYSIWYG
તરીકે ઓળખાતા માધ્યમ સાથે વેબ પેજ એડિટર કયું IDE પૂરું પાડે છે? તો ત્યાં તમારો જવાબ આવશે કમ્પોઝર. શું આવશે? કમ્પોઝર, રાઈટ. ચલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 26માં કીધું છે કે જાવા એક સમાન શું પણ અલગ અલગ શેની સાથે મેથડ બનાવવાની સગવડ પૂરી પાડે છે? જાવા એક સમાન શું પણ અલગ અલગ શેની સાથે મેથડ બનાવવાની સગવડ પૂરી પાડે છે? તો નામ અને પ્રચલો. શેના? નામ અને પ્રાચલો. ચલો પછી 27માં કીધું છે કે કમ્પોઝરના કયા ટૂલ બાર પર હેડિંગ 1 વિકલ્પ જોવા મળે છે? શું કીધું છે? કમ્પોઝરના કયા ટૂલ બાર પર હેડિંગ 1 વિકલ્પો જોવા મળે છે? તો અહીં આપણો જવાબ આવશે ફોર્મેટ ટૂલબાર 1. ફોર્મેટ ટૂલબાર 1. ચલો 28માં કીધું છે કે નીચેનામાંથી ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? શું કીધું છે? નીચેનામાંથી ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? તો ગોપનીયતા. શું આવશે? ગોપનીયતા. ચલો પછી 29માં આગળ વધીશું. અનુક્રમણિકા અથવા સબસ્ક્રિપ્ટ દર્શાવવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક વપરાય છે? સબસ્ક્રિપ્ટ દર્શાવવા માટે કયો પ્રક્રિયક વપરાય છે? તો અહીંયા તમારો જવાબ આવશે માઇનસ અને અંડરસ્કોર. શું આવશે? માઇનસ અંડરસ્કોર, રાઈટ. ચલો પછી 30માં કીધું છે કે કન્સોલ ક્લાસની કઈ પદ્ધતિનો પરત ડેટા પ્રકાર કન્સોલ છે? તો કન્સોલ અને કન્સોલ. તો અહીંયા આપણો જવાબ આવશે પ્રિન્ટ અને અહીંયા છે 0. પ્રિન્ટ F અને એ છે 0. ધ્યાનમાં લેજો, થોડું મટીરિયલ હશે ને તમારી જોડે. ઓકે, ચલો આગળ વધવું. ચાલો વિદ્યાર્થીઓ ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 31 છે. શું એક પરિમાણીય ડેટા સંરચના છે? તો અહીંયા તમને ડેટા સ્ટ્રક્ચર કીધું છે, 1D કીધું છે. તો તમારો અહીંયા જવાબ આવશે સદિશ. શું એક પરિમાણીય 1D ડેટા સંરચના ડેટા સ્ટ્રક્ચર છે? તો જવાબ આવશે સદિશ, રાઈટ. ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 32માં શેનું નામ ઘટનાના નામ જેવું જ રાખવામાં આવે છે? તો ઘટના સંચાલકનું. હવે અહીંયા ઘટના તો પૂછ્યું છે કે પાછળ યાદ શું રાખવાનું છે? સંચાલન. શું કીધું છે? ઘટના સંચાલન. સંચાલક છે, અહીંયા ન છે, જો હા ધ્યાન રાખજો. સંચાલક તો ઘટના તો આપેલું છે, તમારે ખાલી સંચાલક યાદ રાખવાનું છે. લક. મારું લક સારું છે એકચ્યુઅલી. આપણે નથી કહેતા મારું લક બહુ સારું છે. હા, તો સોની મની તું ભણવાનું કર, નહીં તો આ એક્ઝામમાં તારું લક નીકળી જશે. ચાલો, સર્જકના મૂળભૂત કાર્યનો ઉપયોગ અન્ય અનધિકૃત ઉપયોગકર્તા દ્વારા થતો અટકાવવા સર્જકને કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો એ આપણો જવાબ હશે કોપીરાઇટ. શું થશે? કોપીરાઇટ. ચાલો પ્રશ્ન નંબર 34 છે. વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? શું કીધું છે? વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? તો 34માં આપણો જવાબ આવશે ડી, નિવેશ. શું આવશે? નિવેશ. ઓકે, ચલો આગળ વધવું છે. મેમરીના શેના ઓબ્જેક્ટનો સંગ્રહ કરેલો હોય છે? મેમરીમાં શેના ઓબ્જેક્ટનો સંગ્રહ કરેલો હોય છે? તો એ આપણો જવાબ આવશે સ્થાનક. શેનો? સ્થાનક, રાઈટ. ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 36 છે. વાંચવાની ક્રિયા પૂર્ણ થયા પછી પૂર્ણાંક સંખ્યાને અક્ષરમાં પરિવર્તિત કરવા માટે કોનો અમલ કરવામાં આવેલ છે? તો એ જવાબ આવશે આપણો ટાઈપ કાસ્ટિંગ. શું? ટાઈપ કાસ્ટિંગ. ચલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર 37. IDEનું પૂરું નામ શું છે? તો IDEનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. શું થશે? ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. ચલો 34માં કીધું છે કે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ ક્લાસની કઈ પદ્ધતિ ઇનપુટ સ્ટ્રીમને બંધ કરે છે? તો એ જવાબ હશે વોઇડ ક્લોઝ એન્ડ 0. વોઇડ ક્લોઝ 0. ચલો પછી 39માં કીધું છે કે ઈ કોમર્સને કયા પ્રકારના જોખમો સાથે સુરક્ષા પૂરી પાડવી જરૂરી બને છે? શું કીધું છે? ઈ કોમર્સને કયા પ્રકારના જોખમો સાથે સુરક્ષા પૂરી પાડવી જરૂરી બને છે? તો આપેલ તમામ મતલબ હેકર્સથી સુરક્ષા મળવી જોઈએ, પછી વાયરસથી અને વિગતોના સ્થળાંતરની સુરક્ષા પૂરી પડવી જોઈએ, રાઈટ. બીજું વિદ્યાર્થી, હું તમને અહીંયા 80 પ્રશ્નો આપું છું. તમે એના સિવાય બીજા પ્રશ્નો તૈયાર કરજો, કારણ કે આપણું પેપર 100 માર્ક્સનું છે, રાઈટ. એટલે થોડા બીજા તમે તમારી રીતે થોડા પ્રશ્નોનું સોલ્યુશન કરી લેજો. ચલો 40માં કીધું છે નીચેનામાંથી કઈ સંખ્યા અષ્ટાંકી પૂર્ણાંક છે? શું કીધું છે? નીચેનામાંથી કઈ સંખ્યા અષ્ટાંકી પૂર્ણાંક છે? તો એ તમારો જવાબ હશે 0.45, રાઈટ. ચલો આગળ વધવું છે. 41 ઉપર જઈશું. ફોર લૂપમાં કેટલી પદાવલીઓ હોય છે? તો ફોર લૂપમાં 3 પદાવલી હોય છે. ચલો 42માં નીચેનામાંથી કયો વિકલ્પ આર્ગ્યુમેન્ટનો પ્રકાર દર્શાવે છે? તો એ અને બી બંને, એટલે વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ અને ફરજિયાત આર્ગ્યુમેન્ટ, આ બંને જે છે એ આર્ગ્યુમેન્ટનો પ્રકાર દર્શાવે છે. તારે છે ને મારી સામે બહુ આર્ગ્યુમેન્ટ નહીં કરવાનું. સોની મની તું તારું કોમ કરજે, કરતી હોય ને કરી જા. મને નહીં કહેવાનું, તારે મને સલાહ નહીં આપવાની, સમજીને? આપણે આવું બોલતા હોઈએ છીએ ને. હા, મારે કલેજ આવું, મને ખબર છે તમે આમ બહુ મહાન છો પાછા બધા એમ.
ચલો, સામાન્ય રીતે બાઇટ કોડ ફાઇલનું નામ શું હોય છે? તો બાઇટ કોડ ફાઇલનું નામ શું હોય છે? તો બી અને સી બંને. તો મેઇન મેથડ ધરાવતા ક્લાસનું નામ, અને સીમાં કીધું છે જાવા સોર્સ ફાઇલ જે નામમાં સંગ્રહિત કરેલા હોય છે તે જ. એટલે આ બંને તમારો જવાબ આવે છે, રાઈટ. ઓકે, બીજું વિદ્યાર્થીઓ કે કમ્પ્યુટરને લગતું મેં પેપર સોલ્યુશન અપલોડ કરેલું છે 2025નું સાયન્સનું પેપર જે લેવાઈ ગયું એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે પેપર પ્લીઝ જોઈ લેજો. ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા પ્રશ્નો પૂછાઈ જાય તો મજો પડી જાય, સમજ્યા ને? ઓકે, ચલો પછી કીધું છે EOBJ ઓબ્જેક્ટનું સર્જન કયો વિભાગ કરે છે? તો ટ્રાય વિભાગ. કયો વિભાગ કરે છે? ટ્રાય. ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર 45માં કીધું છે કે નીચેનામાંથી કયો વિકલ્પ મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ દર્શાવે છે? તો અહીંયા આપણો જવાબ આવશે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે. શું? HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે. હાલો ત્યાંથી આગળ જઈએ તો HTTPનું પૂરું નામ શું છે? મજો પડી જાય એવો પ્રશ્ન છે. તો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આને શું કહેવાય? HTTPનું પૂરું નામ થાય હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, રાઈટ. ઓકે, ચલો 47માં કીધું છે કે જાવા ભાષા વડે કોના પર જુદા જુદા પ્રકારની ક્રિયાઓ કરી શકાય છે? તો જાવા ભાષા વડે કોના ઉપર તમે ક્રિયાઓ કરી શકો? તો એક તો ફાઇલ ઉપર ક્રિયા થાય ને એક ડિરેક્ટરી ઉપર તમે ક્રિયા કરી શકો છો. ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર 48. ફોર્મના બેકગ્રાઉન્ડનો રંગ બદલવા માટે પેજ કલર્સ અને બેકગ્રાઉન્ડના ડાયલોગ બોક્સમાંથી કયા વિકલ્પ પસંદ કરશો? તો યુઝર કસ્ટમ કલર્સ આ જે વિકલ્પ છે એ તમે પસંદ કરી શકો છો. ચલો પછી 49માં કીધું છે કે મલવેરનો ફેલાવો મલવેરનો ફેલાવો કરવા માટેના સાધન તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો મલવેરનો ફેલાવો કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરશો? તો સ્પામનો. કોનો? સ્પામનો. ચલો પછી કીધું છે કે 4 ડેટા પ્રકારમાં કેટલા બીટની પ્રસિગ્ન હોય છે? 4 ડેટા પ્રકારમાં કેટલા પ્રકારના બીટની પ્રસિગ્ન હોય છે? તો જવાબ આવશે 16. ચલો ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 51 છે સૂત્ર અને સમીકરણને શું કીધું છે? સૂત્ર અને સમીકરણને કયા પ્રકારે છાપવામાં આવે છે? સૂત્ર અને સમીકરણને કયા પ્રકારે છાપવામાં આવે છે? તો આપણો જવાબ આવશે સી, A અને B બંને પ્રકારે, એક લીટીના ભાગમાં અને સ્વતંત્ર લીટીમાં. તો આપણો જવાબ આવશે A અને B બંને. ઓકે, ચલો આગળ વધીશું. ચલો ત્યાંથી આગળ વધુ છે પ્રશ્ન નંબર 52. એડિટ મોડના નોર્મલ HTML ટેક્સ અને પ્રિવ્યૂ મોડ કઈ સુવિધા પૂરી પાડે છે? શું કીધું છે? એડિટ મોડના નોર્મલ HTML ટેક્સ અને પ્રિવ્યૂ મોડ કઈ સુવિધા પૂરી પાડે છે? તો જવાબ આવશે સુધારા. શું આવશે? સુધારા. ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 53. HTML ફોર્મમાં વિકલ્પોના જૂથમાંથી એક સમય માત્ર કોઈ એક વિકલ્પ પસંદ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ તમારો જવાબ આવશે રેડિયો બટન. શેનું? રેડિયો બટન. ચાલો ત્યાંથી આગળ જઈએ તો 54માં કીધું છે કે નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે? શું કીધું છે? નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે? તો એ જવાબ આવશે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ, રાઈટ. ચલો પછી 55માં કીધું છે કે જાવાસ્ક્રિપ્ટમાં ઇસ પછી NaN વિધેયનો ઉપયોગ કરવાથી નીચેનામાંથી કઈ કિંમત પરત કરશો? તો અહીંયા જવાબ આવશે ફોલ્સ. શું? ફોલ્સ. FALSE ફોલ્સ. ચલો 56માં કીધું છે કે વેબસાઇટમાં માહિતી કેવી હોવી અત્યંત જરૂરી છે? તો વેબસાઇટમાં સંપૂર્ણ અને સુસંગત. કેવી માહિતી હોવી જરૂરી છે? સંપૂર્ણ અને સુસંગત. ચલો 57માં કીધું છે કે વેબસાઇટ બનાવવામાં સામાન્ય રીતે હોમપેજને કયું નામ આપવામાં આવે છે? જો વેબસાઇટ બનાવવામાં આવે તો હોમપેજને કયું નામ આપવામાં આવે છે? તો index.html. શું? index.html. ચલો પછી 58માં કીધું છે કે બ્લુ ગ્રીફોન એડિટર નીચેનામાંથી કઈ વેબસાઇટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે? શું? બ્લુ ગ્રીફોન એડિટર કઈ વેબસાઇટ પરથી સરળતાથી તમે એને ડાઉનલોડ કરી શકો? તો આ વેબસાઇટ છે એના ઉપરથી તમે આ બ્લુ ગ્રીફોનને શું કરી શકો છો? ડાઉનલોડ કરી શકો છો. તો નામ જે છે બ્લુ ગ્રીફોન એનું એ જ છે, ખાલી અહીંયા www. ને અહીંયા org તમારે લગાવવાનું છે. હાલો 59માં કીધું છે કે નીચેનામાંથી કયો ઈ-કોમર્સનો ફાયદો નથી? તો પરિવર્તનનો પ્રતિકાર. આ ઈ-કોમર્સનો ફાયદો નથી. પરિવર્તનનો પ્રતિકાર ઈ-કોમર્સનો ફાયદો નથી. ચલો પછી 60માં કીધું છે કે લેટેક્સમાં કયા ચિહ્નથી કોમેન્ટ શરૂ કરી શકાય છે? શું? કોમેન્ટ શરૂ કરવા માટે કયું ચિહ્ન વપરાય? તો અહીંયા આપેલું છે ટકાનું.
ચાલો પછી આગળ જઈએ તો 61માં કીધું છે કે લેટેક્સ ફાઇલને કમ્પાઇલ કરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો ટૂલ્સ અને બાઇલ્ડ. ચલો પછી કીધું છે કે માહિતી સંકોચન ફાઇલમાં નીચેનામાંથી કયા ચિહ્નનો ઉપયોગ કરીને સાંકેતિક લિપિમાં ફાઇલ તૈયાર થાય છે? રાઈટ. તો અહીંયા તમારો જવાબ આવશે કેરેક્ટર અને અહીંયા ડોલરનું ચિહ્ન છે, કેરેટ અને ડોલર. ચલો પછી 63માં કીધું છે કે જીપીએસનું પૂરું નામ શું છે? તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ તો ભૂગોળમાં આવે છે, મજો પડી જાય એવું છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ચલો પછી 64માં કીધું છે કે રેશનલ પ્લાનમાં કેટલા ડેસ્કટોપ ઉત્પાદનનો સમાવેશ થાય છે? તો કેટલા છે? 3 છે. રાઈટ. ચલો 65માં કીધું છે કે લેટેક્સમાં નીચેનામાંથી કયો અક્ષર અનામત નથી? લેટેક્સમાં નીચેનામાંથી કયો અક્ષર અનામત નથી? તો એ તમારો જવાબ આવશે અહીંયા આપેલો @ કહેવાય. રાઈટ. ઓકે. ચલો પછી કીધું છે કે જાવા ક્લાસમાં સ્કેનર ક્લાસની કઈ પદ્ધતિ ઇનપુટની પછીના ટોકનને લાઇન તરીકે સ્કેન કરે છે? તો જવાબ આવશે સ્કેનિંગ નેક્સ્ટ લાઇન 0. ચલો 67માં કીધું છે કે માત્ર અધિકૃત ઉપયોગકર્તાને જ સિસ્ટમના ઉપયોગની પરવાનગી આપવામાં આવે તે સુરક્ષાનો કયો પ્રકાર દર્શાવે છે? તો એ જવાબ હશે અધિકૃતતા. ચલો આગળ વધીએ તો 68માં કીધું છે કે જાવા પ્રોગ્રામમાં તુલનાત્મક પ્રક્રિયકમાં A અને B સમાન છે તેવું કોણ દર્શાવે છે? તો A = B. ચલો 69માં કીધું છે કે જાવામાં ડોટ પ્રક્રિયકની સહચારિતા કઈ બાજુ હોય છે? તો ડાબી બાજુથી જમણી બાજુ. કઈ બાજુ? ડાબી બાજુથી જમણી બાજુ. ચલો પછી 70માં કીધું છે કે કેલેન્ડર ક્લાસનો કયો અચલ 24 ક્લાસની સંકેત લિપિ પ્રમાણે કલાક દર્શાવે છે? તો જવાબ આવશે અવર ઓફ ડે. શું? અવર ઓફ ડે. ચલો પછી 71માં કીધું છે કે આમાયા સેના દ્વારા વિકસિત WYSIWNG પ્રકારનું વેબ એડિટર છે? તો અહીંયા તમારો જવાબ આવશે W3C. શું? W3C. ચલો 72માં કીધું છે કે વેબ પેજના આંતરજોડાણને શું કહે છે? તો વેબસાઇટ કહે છે. વેબ પેજનું આંતરજોડાણ હોય એને શું કહેવાય? વેબસાઇટ કહે છે. ચલો ત્યાંથી આગળ જઈએ તો 73માં કીધું છે કે HTML ફોર્મમાં ઉમેરેલી વિગતોને સર્વર તરફ મોકલવામાં આવે તે પહેલાં ક્લાયન્ટ બાજુ તેની યથાર્થતા ચકાસવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો શેનો ઉપયોગ થાય છે? જાવાસ્ક્રિપ્ટનો. જાવાના પ્રશ્નો ઘણા બધા પૂછાય છે, ખ્યાલ છે ને? એક આખો ટોપિક છે. કેવી ડેટા સંરચના રજૂ કરવા માટે મેટ્રિક્સ વપરાય છે? તો દ્વિપરિમાણીય 2D. શું આવશે? દ્વિપરિમાણીય 2D. ચલો 75માં કીધું છે કે O045 લિટરલ એ કયો પૂર્ણાંક છે જેની દશાંશ કિંમત 37 છે? તો ત્યાં તમારો જવાબ આવશે અષ્ટાંકી. ચલો આગળ વધીએ તો 76માં કીધું છે કે PDAનું પૂરું નામ શું થાય? તો પર્સનલ ડિજિટલ એસિસ્ટન્ટ. શું થશે? પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. ચલો 77માં કીધું છે કે નીચેના પૈકી અમાન્ય ચલનું નામ કયું છે? તો આપેલ તમામ કયા છે? UME, ડિસ્કાઉન્ટ અને બર્થ ડેટ. આ બધા છે શું છે? ચલનું નામ છે. ચાલો 78માં કીધું છે કે સુરેખ શોધ પદ્ધતિ મુજબ જો એમાં આપેલી કિંમતવાળો ઘટક મળે તો તેને શું પરત થાય છે? તો તેને સૂચક સ્થાનાંક પરત થાય છે. ચલો પછી 79માં કીધું છે કે કયા સ્તરની પેકેજ અને પબ્લિક સ્તર કરતાં વિઝિબિલિટી ઓછી હોય છે? તો પ્રોટેક્ટેડ જે હોય છે એ સ્તરનું પેકેજ અને પબ્લિક સ્તર કરતાં તેની વિઝિબિલિટી ઓછી હોય છે. ચલો 80માં કીધું છે કે હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક્સ ભાંગ ફોડિયા પ્રવૃત્તિ કઈ છે? શું કીધું છે? હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગ ફોડિયા પ્રવૃત્તિ કઈ છે? તો એ તમારો જવાબ થાય છે ડી. સાયબર જંગાલિયત. શું? સાયબર જંગાલિયત. ઓકે. તો આવા કંઈક 80 પ્રશ્નો હતા જે મારી દ્રષ્ટિએ મેં લીધા છે, પણ હજુ તમને કહું છું ખાસ કે થોડી બીજી તમારી રીતે તમે થોડી તૈયારી કરીને જજો. ઓકે મારા વાલા કલે જાઓ. ચાલો બધાને બેસ્ટ ઓફ લક અને દિલથી તમારા માટે મહેનત કરી છે તો થોડી મહેનત તમે મારા માટે કરી લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તમારું પેપર સારું જાય એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. ઓલ ધ બેસ્ટ એન્ડ બેસ્ટ ઓફ લક.